યોગીની એકાદશી મહાત્મ્ય, સુખ સમૃદ્ધિના ઉપાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજના વિશેષ વિડીયોમાં આપણે જાણીશું વર્ષ દરમિયાન આવતી અત્યંત પવિત્ર અને કલ્યાણકારી યોગીની એકાદશી વિશે સંપૂર્ણ માહિતી. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો, કારણ કે આજના વિડીયોમાં આપણે જાણીશું યોગીની એકાદશી ક્યારે આવે છે, આ વ્રતનું મહત્ત્વ શું છે અને તેની પૌરાણિક કથા શું છે, વ્રત કેવી રીતે કરવું જોઈએ, કયા નિયમોનું પાલન કરવું જોઈએ, ભગવાન વિષ્ણુને શું અર્પણ કરવું જોઈએ અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આપણે કયા ઉપાયો કરવા જોઈએ, અને અંતે જાણીશું આ વ્રતનું આધ્યાત્મિક રહસ્ય શું છે. જો તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો. વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, અને વિડીયો પસંદ આવે તો તમારા પરિવારજનો અને ફ્રેન્ડ સર્કલ સાથે જરૂરથી શેર કરજો, અને કમેન્ટમાં જય વિષ્ણુ નારાયણ ભગવાન તમે લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, હવે આપણે જાણીએ યોગીની એકાદશી ક્યારે આવે છે. યોગીની એકાદશી દર વર્ષે જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિમાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ઉપવાસ, ભક્તિ અને દાન કરવાથી મનુષ્યના પાપોનો ક્ષય થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વર્ણન પદ્મપુરાણ સહિતના અનેક ગ્રંથોમાં પણ જોવા મળે છે. મિત્રો, હવે આપણે જાણીએ આ એકાદશીનું શું મહત્ત્વ છે. મિત્રો, સનાતન ધર્મમાં વર્ષ દરમિયાન 24 એકાદશીઓ આવે છે. દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ યોગીની એકાદશીને વિશેષ કલ્યાણકારી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે અનેક જન્મોના પાપોનો ક્ષય થાય છે, ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, ઘરમાં સુખ શાંતિ વધે છે, મનમાં સકારાત્મકતા આવે છે, ભક્તિમાં વૃદ્ધિ થાય છે, જીવનમાં શુભ ફળ મળે છે. એકાદશીનો સાચો અર્થ માત્ર ભૂખ્યો રહેવાનો નથી. સાચો અર્થ છે મનની શુદ્ધિ, ઇન્દ્રિયો પર નિયંત્રણ અને ભગવાનના ચરણોમાં સમર્પણ. મિત્રો, હવે યોગીની એકાદશીની આપણે પૌરાણિક કથા જાણશું. મિત્રો, હવે સાંભળીએ અત્યંત પ્રેરણાદાયક કથા. એક વખત કુબેર ભગવાન શિવની રોજ ભક્તિ કરતા હતા. તેમની સેવા માટે હેમામાલી નામનો એક માળી રહેતો હતો. તેનું કામ દરરોજ સુંદર ફૂલો લાવી ભગવાનની પૂજા માટે અર્પણ કરવાનું હતું. એક દિવસ હેમમાલી પોતાની પત્નીના પ્રેમમાં એટલો મગ્ન થઈ ગયો કે સમયસર ફૂલો લાવવાનું ભૂલી ગયો. પૂજાનો સમય વીતી ગયો. કુબેરને ખૂબ જ ક્રોધ આવ્યો. તેમણે હેમમાલીને શાપ આપ્યો કે તે કોઢના રોગથી પીડાતો થશે. શાપ મળતા જ તેનું સુંદર શરીર વિકૃત બની ગયું. તે જંગલમાં ભટકવા લાગ્યો, ભૂખ, તરસ, દુઃખ સહન કરવા લાગ્યો. ઘણા વર્ષો પછી તેને માર્કંડેય ઋષિ મળ્યા. ઋષિએ પૂછ્યું, બેટા, તારી આ હાલત કેમ થઈ? હેમમાલીએ બધું સાચું કહી દીધું. માર્કંડેય ઋષિએ કહ્યું, જો તું જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કરશે તો તું શાપમાંથી મુક્ત થઈ જઈશ. હેમમાલીએ સંપૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું. ભગવાન વિષ્ણુની કૃપાથી તેને કોઢ દૂર થયો. તેનું ફરી સુંદર શરીર મળ્યું. તેનું જીવન સુખી બન્યું. આ કથા આપણને શીખવે છે કે સાચા પસ્તાવા, સાચી ભક્તિ અને ભગવાન પરનો વિશ્વાસ આપણું જીવન બદલી શકે છે. મિત્રો, હવે જાણીએ આ એકાદશીની પૂજા વિધિ. મિત્રો, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સ્નાન કરવું, ઘરને સ્વચ્છ રાખવું, પૂજા સ્થળે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવવો, ધૂપ કરવો, પીળા ફૂલ અર્પણ કરવા, તુલસીના પાન ચડાવવા, ચંદન લગાવવો, ફળનો ભોગ ધરાવવો અને પછી ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રની ઓછામાં ઓછી 108 માળા કરવી, નહીં તો 108 વખત જાપ કરવો. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર અથવા તો ગીતા પાઠ કરવો. સાંજે આરતી કરવી, રાતે ભગવાનનું સ્મરણ કરવું અને જાગરણ બની શકે તો જાગરણ કરવું. હવે મિત્રો, આપણે જાણીએ આ વ્રતમાં શું ખાવું જોઈએ. મિત્રો, જો સંપૂર્ણ નિર્જળ ઉપવાસ ન થઈ શકે તો ફળ, દૂધ, છાશ, સિંગોડાનો લોટ, રાજગરો, મખાણા, શક્કરિયા અને સૂકા મેવાનો ઉપયોગ કરી શકાય છે. ડુંગળી, લસણ, માંસાહાર, દારૂ અને તામસિક ભોજનથી દૂર રહેવું જોઈએ.
મિત્રો, ઘરમાં સુખ શાંતિ લાવવા માટેના ખાસ ઉપાયો છે જે યોગીની એકાદશીના દિવસે કરવાથી આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે. યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને 11 તુલસીના પાન અર્પણ કરો અને પીપળાના વૃક્ષ પાસે ઘીનો દીવો કરો. ગરીબોને અનાજનું દાન કરો અને ગાયને લીલું ઘાસ ખવડાવો. પક્ષીઓને દાણા નાખો અને કાળી કીડીઓને લોટ આપો. સાંજે આખા પરિવાર સાથે વિષ્ણુ ભગવાનની આરતી કરો. ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનો નામનો પાઠ કરો. આ ઉપાયો દ્વારા ઘરમાં સકારાત્મકતા વધે છે એવી ધાર્મિક માન્યતાઓ છે. મિત્રો, યોગીની એકાદશી માત્ર એક ઉપવાસ નથી. આ દિવસ છે આત્મશુદ્ધિનો, ભક્તિનો, દાનનો, ક્ષમાનો અને ભગવાન પ્રત્યે સમર્પણનો. જો આપણે સાચા મનથી ભગવાન વિષ્ણુની ભક્તિ કરીએ, તો સાચા કર્મ કરીએ, બીજાને દુઃખ ન પહોંચાડીએ, તો ભગવાનની કૃપા ચોક્કસ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને પરિવારજનો અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો અને અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ જરૂરથી લખજો. બેલ આઇકન જરૂર દબાવો જેથી આવતા નવા વિડીયો સૌ પ્રથમ તમને મળી શકે. અને આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા માટે અને સાંભળવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો પ્રાર્થના ચેનલ સાથે. ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં નવા આધ્યાત્મિક વિચાર સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.